ચલો ભાઈ જવા દો. કોણ? અરે આરજે દેવાંગ. અરે કેમ છો? રાઈડર છો? હા રાઈડર. એ મમ્મીએ દૂધ લેવા દહીં લેવા મોકલ્યા છે ને હે ને? રાઈડર આમ જ જાય દૂધ દહીં લેવા. મને એવું કહો ક્યાં ક્યાં ગયા છો તમે આમ રાઈડમાં? આમ રાઈડમાં તો લદ્દાખ, સ્પીતિ વેલી એ બધી રાઈડ. અમદાવાદથી ચલાવીને લદ્દાખ સ્પીતિ વેલી તો મમ્મી કહેતી નથી કે બેટા ના જવાય? મમ્મી ના જ પાડે છે. મમ્મી એમ જ કહે ક્યાં જવાની જરૂર છે, ઘરના કામ થતા નથી ને બહાર આંટા મારવા જવું છે. આ તમારી બાઇક એકદમ જોરદાર લાગી રહી છે. એબ્ઝો આ શું છે? એકચ્યુઅલી મેં જસ્ટ રિસેન્ટલી આ બાય કરી છે. કહી શકીએ કે કમ્ફર્ટનું બીજું નામ એબ્ઝો છે. ઓકે. તમારે બેસવામાં લઈ લો કે તમે સિટીમાં રાઈડ કરો તો એકદમ તમને પ્લીઝન્ટલી તમે બેસી શકો છો. એની અંદર તમારો લેગ કમ્ફર્ટેબલ રહે, નો બેક પેન, આરામથી તમે સિટીમાં ક્રૂઝ રાઈડ કરી શકો છો. ઓકે. પ્લસ બીજું હું તમને કહેવા માંગીશ કે એક આપણે બહુ મોટી સમસ્યા હોય બાઇકવાળાઓને કે સામાન કેમ. ઓહો ઓકે. મને એમ કે આ પેટ્રોલની ટાંકી છે. ના 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 મમ્મી કહે દૂધ લઈને આવે તો દૂધની થેલી આપણે આની અંદર મૂકી શકીએ. એટલું ઇઝી અને એટલું આમ સ્પેશિયસ વસ્તુ છે કે મજા આવે આપણને. સાહેબ બીજું બધું બરાબર, માઇલેજનું શું? માઇલેજ પ્રમાણે 180 કિલોમીટર ફૂલ ચાર્જમાં ફેવરે છે. હે? બાકી તમે બીજું કંઈ બી હકાવો તમારા ભૂકા નીકળી જાય પૈસા ભરતા પેટ્રોલના. એવરેજ 25 પૈસા થયું પર કિલોમીટર. યસ એક્ઝેક્ટલી. મને મારી મમ્મીએ દૂધ લેવા જ મોકલ્યો. ચલો મને લેતા જાવ આપણે.